નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. આજે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ BA સેમેસ્ટર 4 મુખ્ય વિષય ગુજરાતી મેજર પેપર નંબર 8 હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યો એ કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાના છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રશ્ન 100% પૂછાવાનો જ છે, એટલે પણ તમારે આ પ્રશ્ન શાંતિથી સાંભળવો જરૂરી છે. અને બીજી દ્રષ્ટિએ એ કે તમને જ્યારે હું આ પ્રશ્ન સમજાવીશ, એટલે કે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો, આ પ્રશ્ન હું તમને જ્યારે સમજાવીશ ત્યારે તમને આની સાથોસાથ આ જ પેપરની અંદર જે બીજા 5 પ્રશ્નો પૂછાવાના છે એના જવાબ પણ તમને ખૂબ જ સરળતાથી અને ખૂબ જ આસાનીથી આમાં મળી જવાના છે. માટે 1+5 એટલે કે 6 પ્રશ્નોના જવાબો તમને આમાં મળવાના છે. માટે શાંતિથી સાંભળજો. વિડીયો જરાક લાંબો થાય તો ચલાવી લેશો. આખરે હું આપના જ માટે અને આપની જ ફરમાઈશ ઉપર આ વિડીયો બનાવી રહી છું. બરાબર. જો આપણે આ પ્રશ્નનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાનું હોય તો આપણે નીચેના કેટલાક મુદ્દાને ધ્યાનમાં રાખીને, એટલે કે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્નને સમજશું. મિત્રો, તમારી પાસે જો આ પેપરનો અભ્યાસક્રમ લખેલો હોય તો એ 4 એકમમાં અભ્યાસક્રમ વિભાજિત છે, એને તમે સામે રાખો એટલે તમને ખબર પડે કે હું જે મુખ્ય પ્રશ્ન તમને સમજાવી રહી છું એની સાથોસાથ જે બીજા કયા પ્રશ્નોના ઉત્તર આમાંથી મળવાના છે એ તમે તમારા અભ્યાસક્રમમાં પણ જોઈ શકશો. એટલે તમને એ વસ્તુ વધારે ગળે ઉતરશે. ઓકે, ચાલો. કોઈ પણ પ્રશ્નનું સમગ્રલક્ષી મૂલ્યાંકન મિત્રો કરવાનું હોય તો સર્વપ્રથમ આપણે એની પ્રાસ્તાવિક ભૂમિકા બાંધવાની હોય. પ્રાસ્તાવિક ભૂમિકા એટલે શું? તો જે કૃતિનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાનું હોય એ કૃતિ વિશે 2-4 વાત કરવાની અને એ કૃતિના સર્જક વિશે 2-4 વાત કરવાની હોય. એટલે કે પ્રાથમિક પરિચય આપણે જેમાં આપીએ એને પ્રાસ્તાવિક ભૂમિકા કહેવાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો એને પૂર્વ ભૂમિકા કહેવાય. તો આપણે આ પ્રશ્નની પૂર્વ ભૂમિકા રૂપે એવું કહી શકીએ કે હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના મહાન સર્જક અને સારસ્વત છે. સર્જક તરીકે એમની વિદ્વતાની કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે. હા, માત્ર ભારતમાં જ નહીં પણ પરદેશમાં પણ તેઓ સુવિખ્યાત છે, કારણ કે એમણે વિદેશમાં પણ ગુજરાતી સંસ્કારિતાને પ્રગટાવી છે. એમની પાસેથી વિપુલ સાહિત્ય સર્જન મળે છે અને એમના જે આ સત્વશીલ વિપુલ સાહિત્ય સર્જનની કદર રૂપે એમને જુદા જુદા કેટલાય એવોર્ડ્સ મળેલા છે. એટલે કે એમના સાહિત્ય સર્જનની કદર રૂપે એમને એટલા બધા એવોર્ડ્સ મળ્યા કે તેઓ એવોર્ડ ચેમ્પિયન તરીકે ઓળખાવા લાગ્યા. હરીન્દ્ર દવે પાસેથી ભલે વિશાળ સાહિત્ય સર્જન મળતું હોય, પરંતુ એમની મૂળ પ્રતિભા કવિ તરીકેની છે એ આપણે ન ભૂલવું જોઈએ. એમની કવિતામાં ગુલાબ જેવું માધુર્ય અને ચાંદની જેવી શીતળતા જોવા મળે છે. એટલે સુરેશ દલાલે એમને ગુલાબ જળના કવિ કહ્યા છે. કેટલી સરસ સુંદર ઉપમા આપી છે. એમની કવિતામાં પ્રકૃતિના સુંદર તત્વોનું મિશ્રણ જોવા મળે છે. એમની કવિતામાં પરંપરા પણ જોવા મળે છે અને આધુનિકતા પણ જોવા મળે છે. તો આજે આપણે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાના છીએ. એમની કવિતામાં રહેલી સિદ્ધિ અને મર્યાદા વિશે પરીક્ષાલક્ષી માહિતી મેળવવાના છીએ, જે આ મુજબ છે. બીજો મુદ્દો, કેટલાક કાવ્યોનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ. જો આ પ્રશ્ન તમને સ્વતંત્ર પૂછાય, જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યોનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો, તો તમારે એની અંદર જે આ 3 મુદ્દા છે ને, તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, ગીત, ગઝલ અને અછાંદસ. તો તમારે આ 3 મુદ્દા વિશે એનો 3 મુદ્દાનો જવાબ છે એ તમારે લખવાનો થાય. જો તમને આવી રીતે પૂછાણું હોય તો કેટલાક કાવ્યોનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ. બરાબર. અને જો તમને ખાલી એમ પૂછાય કે કેટલાક કાવ્યોના ગીત કવિતા, તો માત્ર 9 ગીત વિશે વાત કરવાની. જો તમને એમ પૂછાય કે કેટલાક કાવ્યોની ગઝલો વિશે લખો, તો માત્ર તમારે 6 ગઝલો વિશે વાત કરવાની. બરાબર. એટલે એક જ પ્રશ્નની અંદર કેટલાય પ્રશ્નોના જવાબ આ રીતે તમને આવશે. ચાલો મૂળ મુદ્દા ઉપર છે. કેટલાક કાવ્યોનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ. તમને ખબર છે કે આ કૃતિની અંદર કુલ 18 કવિતા છે. બરાબર છે. એમાં 9 ગીત છે, 6 ગઝલ છે અને 3 અછાંદસ કવિતા છે.
તો પહેલાં આપણે લેશું ગીત કવિ તરીકે હરીન્દ્ર. તમને પરીક્ષામાં આ પણ સ્વતંત્ર રીતે પ્રશ્ન પૂછાશે કે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યોના ગીતો વિશે લખો, બરાબર, અથવા ગીત કવિ તરીકે હરીન્દ્ર દવેનું મૂલ્યાંકન કરો. તો આ જે 9 ગીતો મળે છે એમાં પેલું હોઠ હશે તો ફાગુન ગોરી, મજધારે મુલાકાત, 16 સજી શણગાર, કાનોડાને બાંધ્યો છે હીરના દોરે, રાત રૂપે મઢી, માધવ ક્યાંય નથી, ના મળ્યા જાણી બૂજીને, અને પાન લીલું જોયું. આટલા ગીતો એમની પાસેથી મળે છે. આગળ કહ્યું તેમ હરીન્દ્ર દવેની મૂળ પ્રતિભા કવિ તરીકેની છે, અને એમાંય આ કવિ ગીતોમાં તો સવિશેષ ખીલ્યા છે. માનવ હૃદયના ભાવોને કવિએ આ ગીતોમાં સાવ સરળ ભાષામાં વ્યક્ત કર્યા છે. મિત્રો, તમને એક વસ્તુ કહી દઉં કે હરીન્દ્ર દવેના ગીતની ઉડીને આંખે વળગે એવી જો કોઈ વિશેષતા હોય ને તો એ છે એના ગીતનો ઉપાડ. ઉપાડ એટલે એના ગીતની શરૂઆત જ એટલી સુંદર કરે કે એ આમ તરત જ આપણને છે એમ આખીને ઉડીને આંખે વળગે. હરીન્દ્ર દવેના ગીતનો ઉપાડ જ ટૂંકમાં એટલો અસરકારક હોય છે, એની શરૂઆત જ એટલી સુંદર હોય છે કે એમના ગીતોની અડધી સફળતા તો ગીતના ઉપાડમાં જ સમાયેલી હોય છે. ચાલો હું તમને એક ઉદાહરણ સાથે આ વસ્તુ સમજાવું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. તો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, કેટલી સરસ એની શરૂઆત કરી છે. લીલું પાન જોઈને પ્રીતમ સાથેના સ્મરણો કવિને યાદ આવે છે. આ ગીતમાં પ્રણયની મસ્તી મધુર રીતે વ્યક્ત થઈ છે. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. બીજા એક ગીતમાં પણ આવી જ પ્રણયની મસ્તી પ્રગટ થઈ છે. જુઓ. 16 સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર અમોને નજરું લાગી. આ ગીતમાં એક શબ્દ આવ્યો, ફરીથી પંક્તિ બોલું છું. 16 સજી શણગાર એટલે કાવ્ય નાયિકા છે, 16 શણગાર સજીને ઘરની બહાર નીકળી છે. પણ કેટલી ઘરની બહાર નીકળી છે? તમે અંગૂઠો ને આંગળી બે ભેગા કરીને આમ આપણે ન બોલીએ કે જીરીક અમથી, તો કોઈ વ્યક્તિ બહાર નીકળે ત્યારે એક જીરીક કેવી રીતે નીકળી શકે? પણ કહેવાનો મતલબ એમ છે કે શણગાર સજીને સેજ અમથી ઘરની બહાર નીકળી. આ ગીતમાં નાયિકા શણગાર સજીને જરીક અમથી ઘરની બહાર નીકળી ત્યાં તો કોઈની નજર એમને લાગી ગઈ. એટલે નાયિકાના હૃદયની આવી તોફાની અને ખટમીઠી લાગણીઓને કવિએ આ ગીતમાં વાચા આપી છે. ચાલો હજી એક ઉદાહરણ તમને ગીત કાવ્યનું સમજાવું. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. આ ગીત કવિનું ખૂબ પ્રચલિત ગીત છે. આ ગીતમાં હરીન્દ્ર દવેએ કૃષ્ણના બાળ જીવનની એક તોફાની મીઠી ઘટનાને આલેખી છે. ગોપીઓની ફરિયાદથી થાકેલી મા યશોદા સજા રૂપે કાનુડાને હીરના દોરેથી બાંધી દે છે, અને પછી એક પછી એક પંક્તિમાં આખા ગીતમાં કૃષ્ણનું સુંદર મનોહર રૂપનું કવિ અદ્ભુત વર્ણન કરે છે. મિત્રો, આ કવિ કોઈ પણ ગીત હોય, આ સ્ક્રીન ઉપર આપેલા 9માંથી કોઈ પણ ગીત હોય, એ બધા જ ગીતમાં કવિ ખૂબ ખીલ્યા છે. પછી એ પ્રેમની મસ્તીનું ગીત હોય કે રાધા કૃષ્ણનું ગીત હોય, કવિ એમાં હંમેશા ખીલેલા જોવા મળ્યા છે. હવે આપણે જોઈએ હરીન્દ્ર દવેની ગઝલ. તો તમને ખબર છે કે હરીન્દ્ર દવે પાસેથી કુલ 6 ગઝલો મળે છે. ખ્યાલ પણ નથી રહ્યો, રસ્તા પર મળ્યા, થાક છે, વરસાદની મોસમ છે, અને એ સવારી પર. આ 6 ગઝલો એમની પાસેથી મળે છે, બરાબર, જેના નામ સ્ક્રીન ઉપર મેં મૂકેલા છે. તમને પરીક્ષામાં એમ પૂછાય કે હરીન્દ્ર દવેની ગઝલો વિશે લખો, તો તમારે માત્ર આ 6 ગઝલો વિશે જ વાત કરવાની થાય. જેવી રીતે હરીન્દ્ર દવેની કલમે સુંદર મજાના ગીતો આપ્યા છે, એવી જ રીતે હરીન્દ્ર દવેની કલમે ગઝલને પણ સારા લાલ લડાવ્યા છે. એમની પાસેથી ખૂબ સરસ ગઝલો મળે છે. એમની ગઝલોમાં લાગણીનું છીછરાપણું નહીં, પણ લાગણીઓનું ઊંડાણ જોવા મળે છે. એમની ગઝલની પણ એક ઉડીને આંખે વળગે એવી વિશેષતા છે, અને એ વિશેષતા એ છે કે વિષય ગમે તે હોય, એની ગઝલનો વિષય ગમે તે હોય, પણ એની રજૂઆત છે ને એ એકદમ સાદગીભરી રીતે કવિ કરે છે. જો આપણે એક ઉદાહરણ જોઈએ. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો, હું શું કહી ગયો છું,
મને ખ્યાલ પણ નથી. ફરીથી આ પંક્તિ બોલું છું. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો, હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી. એમ સહજ રીતે છે ને રજૂઆત કરી દે છે. ગઝલમાં પણ મોટા ભાગે પ્રેમની અભિવ્યક્તિ જેમનો વિષય રહ્યો છે, એટલે કે પ્રેમ વિષય ગઝલો એમની પાસેથી વધુ મળે છે. એટલે કે ગમે તે ગઝલ લ્યો પણ એ ગઝલમાં પ્રેમ તો હોય જ છે. ગઝલોમાં મિલન, વિરહ એમ પ્રેમના વિવિધ રૂપો અને વિવિધ ભાવો કવિએ અભિવ્યક્ત કર્યા છે. ઉદાહરણ જોઈએ. દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. બીજું ઉદાહરણ જોઈએ. તબીબોની આ ગીર્દી કેમ છે મારી પથારી પર, ન ચાલે ચોપદારી કોઈની ઈશ્વરની બારી પર. ત્રીજું ઉદાહરણ જોઈએ. એથી તો મારો રાહ સાવ સરળ થઈ ગયો, બધે રસ્તા મને ઘણા બધા રસ્તા પર મળ્યા. ચોથું ઉદાહરણ જોઈએ. એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો. બરાબર છે. તો ક્યાંક ક્યાંક કવિએ બીજા વિષય ઉપર ગઝલ લખી છે, પણ મોટા ભાગે એમની ગઝલોમાં પ્રેમની મસ્તી છે, પ્રેમના વિરહના ભાવ છે, પ્રેમના મિલનના ભાવ છે, અને એવી રીતે પ્રેમના વિવિધ રૂપોને કવિએ ગઝલમાં સુંદર રીતે અભિવ્યક્ત આપી છે. અને આવા તો અનેક યાદગાર, ચોટદાર, અસરકારક ઉદાહરણો એમની ગઝલોમાંથી આપણે ગોતી શકીએ એમ છીએ. આ તો નમૂના રૂપે 3-4 ઉદાહરણ મેં તમારી સામે મૂક્યા છે. અને અંતે એમ કહી શકાય કે એમની ગઝલોને જોતાં એટલું કહી શકાય કે ગઝલનો કાવ્ય પ્રકાર પણ કવિને પૂરેપૂરો ફાવ્યો છે. એટલે આ થઈ એમની ગઝલની વાત. હવે એમની પાસેથી ત્રીજું જે સ્વરૂપ મળે છે, એમની કવિતાના 3 સ્વરૂપમાંનું ત્રીજું જે સ્વરૂપ છે એ અછાંદસ કવિતા છે. બરાબર. પહેલું સ્વરૂપ છે ગીત, બીજું સ્વરૂપ છે ગઝલ અને ત્રીજું સ્વરૂપ છે અછાંદસ. બરાબર. તો તેમની પાસેથી 3 અછાંદસ કવિતા મળે છે. પહેલી અછાંદસ કવિતા છે બાપુનો જન્મદિવસ, બીજી છે નિદ્રા અને ત્રીજી છે આ ક્ષણે. બરાબર. તો આ થયું હરીન્દ્ર દવેનું ગીતકાર તરીકેનું મૂલ્યાંકન, અથવા તો કેટલાક કાવ્યોમાં રહેલા ગીતો વિશેની સમજૂતી. તમને પરીક્ષામાં જો એમ પૂછાય કે હરીન્દ્ર દવેના ગીતો વિશે લખો, અથવા ગીતકાર હરીન્દ્ર દવેનું મૂલ્યાંકન તમારા અભ્યાસક્રમને આધારે કરો, તો તમારે સ્ક્રીન ઉપર તમે જુઓ છો એટલા જ કાવ્યોની વાત કરવાની રહે, અને તમારે એમ કહેવાનું રહે કે આ અભ્યાસક્રમની અંદર કુલ 18 કાવ્યો છે. એ 18 કાવ્યોના સ્વરૂપને જોતાં એટલું કહી શકાય કે એને 3 પ્રકારના સ્વરૂપ પસંદ કર્યા છે. પહેલું સ્વરૂપ એણે પસંદ કર્યું છે ગીત, બીજું સ્વરૂપ પસંદ કર્યું છે ગઝલ, અને ત્રીજું સ્વરૂપ પસંદ કર્યું છે અછાંદસ કવિતા. એમની પાસેથી 9 ગીતો મળે છે, 6 ગઝલો મળે છે અને 3 અછાંદસ કવિતા મળે છે. અને પછી તમે આ બધી કવિતાઓ વિશે થોડી ઘણી વાત કરો એટલે તમારો એ પ્રશ્ન તૈયાર. ઓકે, ચાલો હવે આપણે બીજા મુદ્દાથી, એટલે કે કેટલાક કાવ્યનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે બીજો આપણો અગત્યનો મુદ્દો છે હરીન્દ્ર દવેના કાવ્યોનું વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ. મિત્રો, તમને ફરીથી કહી દઉં કે હમણાં આપણે જોયું એ સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ હતું. હવે વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ એટલે શું? તો કે હરીન્દ્ર દવેની જે આ 18 કવિતાઓ છે, એ 18 કવિતાઓમાં કયા કયા વિષયો ઉપર એમણે કવિતા લખી છે એ તમે સમજાવો, એ તમે જણાવો કે એ વસ્તુ તમે લખો. એટલે થયું હરીન્દ્ર દવેના કાવ્યોનું વિષયની દ્રષ્ટિએ વિભાજન કે વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ. તો એમને 3 વિષયો મળે છે એમની પાસેથી. પેલું છે પ્રણય, બીજું છે કૃષ્ણ કાવ્યો અને ત્રીજું છે ચિંતન. કેટલા સુંદર મજાના વિષયો પણ એમણે મૂક્યા છે. તો પહેલાં આપણે લઈએ પ્રણય કાવ્યો. તો એમની પાસેથી કેટલા પ્રણય કાવ્યો મળે છે? 7 પ્રણય કાવ્યો મળે છે. પેલું હોઠ હશે તો, મજધારે મુલાકાત, 16 સજી શણગાર, રાત રૂપે મઢી, ના મળ્યા, જાણી બૂજીને અને પાન લીલું જોયું. આટલા કાવ્યો હરીન્દ્ર દવે પાસેથી પ્રણય વિશેના કાવ્યો મળે છે. એટલે કે આ 7 કાવ્યોમાં એણે પ્રેમ વિશેની વાત કરી છે. હરીન્દ્ર દવે મૂળભૂત રીતે પ્રેમનો કવિ છે. એમની કવિતામાં પ્રેમની વિવિધ અવસ્થાઓ આલેખાઈ છે. મિલનના ભાવો અને વિરહના ભાવો વ્યક્ત કરતી આ કવિતાઓ ખરેખર ખૂબ સુંદર છે. આ પ્રણય કાવ્યોમાં મિલનની મસ્તી અને વિરહની વેદના બંને અદ્ભુત રીતે આલેખન પામી છે. ચાલો હું તમને કેટલાક એના ઉદાહરણ આપું છું.
તરત આમ યાદ રહી જાય અને ખૂબ એની લોકપ્રિય આ કવિતા છે. જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા, જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ, સેજ ચાંદની છલકીને તમે યાદ આવ્યા. પ્રિયતમને યાદનું આ સુંદર મજાનું કાવ્ય છે. પછીનું એક ઉદાહરણ જોઈએ. હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ ઝરે તો સાવન, મોસમ મારી તુજ કાળની આવન જાવન. મારી મોસમ તું જ છો, એવું પ્રિયતમ આને કહે છે. દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે જરા પ્રેમ છે. અને યુવા હૃદયોમાં તો આ કવિતા ખૂબ જ પ્રખ્યાત છે, ખૂબ જ લોકપ્રિય છે. જો હું તમારી સામે ઉદાહરણ મૂકું છું. જાણી બૂજીને અમે અળગા ચાલ્યાને છતાં પાલવ અડક્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચોંકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. ખૂબ સરસ અને ખૂબ મજાની અને મારી પણ આ પ્રિય પંક્તિઓ છે. બરાબર. હજી એક ઉદાહરણ જોઈએ. વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું. બરાબર. આમ અનેક કવિતામાં પ્રેમની નાજુક લાગણીને કવિએ આલેખી છે. પ્રેમના વિરહના ભાવોને પણ કવિએ સુંદર રીતે આલેખ્યા છે. પ્રેમમાં વિરહ હોય, મિલન હોય, આનંદ હોય, શોક હોય, વ્યથા હોય, વિષાદ હોય, આ બધું જ હોય. અને કવિએ પ્રેમના આ વિવિધ રૂપોને ખૂબ સુંદર રીતે કુશળતાપૂર્વક આ કવિતાઓમાં આલેખ્યા છે. આ કવિતામાં પ્રેમની લજ્જાળું એટલે કે શરમાળપણાના ભાવવાળી નાજુક અભિવ્યક્તિ સધાઈ છે. એટલે એકંદરે એમ કહી શકાય કે હરીન્દ્ર દવેના આ પ્રણય કાવ્યો મીઠા અને રસીલા છે. હરીન્દ્ર દવેની કવિતાનું આપણે વિષયની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી રહ્યા છીએ ત્યારે આપણે બે વિષયો જોયા. બરાબર. એક વિષય જોયો એટલે કે પ્રણય કાવ્યો જોયા. હવેનો આપણો વિષય છે એટલે કે હરીન્દ્ર દવેની કવિતાનો બીજો મહત્ત્વનો વિષય છે કૃષ્ણ કાવ્ય. તો એમની પાસેથી જે કૃષ્ણ કાવ્યો મળે છે, જો એમાં કાનુડાને બાંધ્યો છે હીરના દોરે અને માધવ ક્યાંય નથી. આ બે એના ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ પ્રખ્યાત ગીત કાવ્યો છે. એટલે કે વિષયની દ્રષ્ટિએ કૃષ્ણ કાવ્યો છે. જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે હરીન્દ્ર દવેના કૃષ્ણ કાવ્યો, તો તમારે આ બે કાવ્ય વિશે વિગતે વાત કરવાની થાય. અને આ પ્રશ્ન તમને 100% પૂછાવાનો જ છે કે હરીન્દ્ર દવેના ગીત કાવ્યો અથવા હરીન્દ્ર દવેના કૃષ્ણ કાવ્યો અથવા હરીન્દ્ર દવેના કાવ્યોમાં કૃષ્ણ. બરાબર. તો ચાલો હું તમને આ મુદ્દો સમજાવું. હરીન્દ્ર દવેએ પ્રણયના જેમ ઉત્તમ કાવ્યો આપ્યા છે ને, એમ પ્રભુભક્તિના પણ કલાત્મક કાવ્યો આપ્યા છે. આ પ્રભુભક્તિના કાવ્યોના કેન્દ્રમાં છે રાધા અને કૃષ્ણ. આ કવિ એના એકમાત્ર ગીતથી કવિ તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. મિત્રો, તમને ખબર છે એ ગીત કયું છે? એનું એક જ ગીત હરીન્દ્ર દવેને કવિ તરીકેની કીર્તિ અપાવવા માટે પૂરતું છે. ચાલો, તમને યાદ તો હશે જ, પણ હું તમને ફરીથી યાદ દેવડાવું છું. એ ગીત છે ફૂલ કહે ભમરાને ભમરો, વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ભલા આ ગીતથી કોણ અજાણ હોય? આ ગીત આજે પણ લોકોના હૈયે અને હોઠે વસેલું છે. કૃષ્ણના વિરહની ઊંડી વેદના અને કૃષ્ણને મળવાની તીવ્ર ઝંખના આ કાવ્યમાં વ્યક્ત થઈ જાય. ગુજરાતી ગીત સાહિત્યનું શિરમોર સમૂહ આ કાવ્ય છે. આખા ગીતમાં વૃંદાવન છોડી અને કૃષ્ણ મથુરા ગયા એની વિરહ વેદના આલેખાય છે. ખૂબ સુંદર કાવ્ય છે. અનુકૂળતા હશે તો હું આ કાવ્યનું રસદર્શન પણ અલગથી વિડીયો બનાવીને મૂકવા ઈચ્છું છું. બીજું કાવ્ય છે રાત રૂપે મઢી. બરાબર. તો મેં આમાં ઉપર લખ્યું નથી, પણ રાત રૂપે મઢીમાં પણ કૃષ્ણના સુંદર રૂપ વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યમાં કવિ કૃષ્ણની મધુર વાંસળી સાંભળવા ઈચ્છે છે. બરાબર. પણ શરૂઆતમાં કવિએ રાત્રિનું સુંદર વર્ણન કર્યું છે. સુંદર મજાના તારેલિયાથી રાત ટમટમી રહી છે એવું વર્ણન કરી અને પછી કવિના મનમાં પ્રશ્ન જાગે છે કે કૃષ્ણની વાંસળી હજી કેમ સંભળાતી નથી. અને પછી આખું કાવ્ય આગળ જતાં જતાં કાવ્યના અંતે કવિને દૂર દૂરથી વાગતી વાંસળી તો સંભળાય છે, પરંતુ કવિને એનાથી તૃપ્તિ થતી નથી. એટલે કે એનું મન હજી વધારે ને વધારે વાંસળી સાંભળવા માટે તલપાપડ છે. હા મિત્રો, એ વાંસળી સાંભળવા માટે જ કવિનું મન તલપાપડ નથી, પરંતુ
કવિ પ્રભુ પ્રેમમાં મસ્ત છે અને પ્રભુ પ્રેમમાં મસ્ત કવિની કૃષ્ણને મળવાની અતૃપ્ત ઝંખના આ કાવ્યમાં વ્યક્ત થઈ છે. અને ત્યાર પછીનું જે કવિનું બીજું કાવ્ય છે માધવ ક્યાંય નથી મધુવનમાં, એ જે કાવ્ય જે કેમ ખૂબ જ લોકપ્રિય છે, એના જેવું જ બીજું અત્યંત લોકપ્રિય કાવ્ય એટલે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, એ કાવ્ય છે. એ પણ ખૂબ લોકપ્રિય કાવ્ય છે. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, આ નાનકડા નાજુક ગીત દ્વારા કવિ કૃષ્ણના બાળ જીવનનો એક તોફાની પ્રસંગનું આલેખન કરે છે. બાળકૃષ્ણએ તો ભાઈ તોફાન જ કર્યા છે, એ તો નટખટ હતા જ. અને આની અંદર જે કૃષ્ણને ખાંડણીએ બાંધી દેવાની જે વાત કરી છે ને, એ પ્રસંગ કવિ આમાં મૂક્યો છે. એટલે એ પ્રસંગથી ને કોઈ અજાણ્યું નથી. અને આ કાવ્યની અંદર એ પ્રસંગનું વર્ણન થયું છે. અને આ કાવ્ય તમે જ્યારે વાંચો છો ને ત્યારે સડસડાટ તમને આ કાવ્ય છે એ સમજાઈ જાય છે. અને એ કવિતા કે કવિતાનો આનંદ પણ તમે માણી શકશો આ કાવ્યનો. તો ફરીથી કહું છું કે કૃષ્ણના બાળ જીવનનો એક તોફાની પ્રસંગ અહીં આલેખન પામ્યો છે. ગોપીઓની ફરિયાદ મળતા યશોદા માતા કૃષ્ણને ખાંડણીએ બાંધી દે છે. પણ કૃષ્ણના અંગ તો કોમળ છે, જો એને દોરડાથી બાંધી દે તો એના અંગ ઉપર કાપા પડે, ચીરા પડે. અને આવા કોમળ અંગ ઉપર દોરડું થોડું બંધાય, એટલે માતા યશોદા હીરના દોરાથી એને બાંધે છે. એટલે આમ સજાની સજા પણ કરી દે છે. અને હીરના દોરે બાંધવાની વાત કરીને કવિએ જશોદાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરી દીધો છે. તો મિત્રો, કૃષ્ણના રૂપ અને ગુણનું વર્ણન એમની આ પ્રકારની રાધા કૃષ્ણ વિશે કવિતામાં જોવા મળે છે, જે ખૂબ 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 જ યાદગાર છે. હવે પછીનો કવિની કવિતાનો વિષય છે ચિંતન કાવ્ય. બરાબર, એમની પાસેથી 9 ચિંતન કાવ્યો મળે છે. બાપુનો જન્મદિવસ, ખ્યાલ પણ નથી, નિદ્રા, નથી રહ્યો, રસ્તા પર મળ્યા, થાક છે, આ ક્ષણે જ અને વરસાદની મોસમ છે. તો આટલા ચિંતન કાવ્યો એમની પાસેથી મળે છે. એમના કાવ્યોમાં, આ 9 કાવ્યોમાં કોઈને કોઈ વિષય ઉપર કવિએ ચિંતન રજૂ કર્યું છે. વધારે પ્રમાણમાં તો મૃત્યુ વિષયક ચિંતન જ રજૂ થયું છે. એટલે ઘણીવાર જો પરીક્ષામાં એવું પૂછાય કે એમના ચિંતન કાવ્ય, તો તમારા 9 કાવ્યો વિશે વાત કરવાની રહે. પણ જો તમને એમ પૂછાય કે એમની કવિતામાં મૃત્યુ વિષયક ચિંતન, મૃત્યુ વિષયક કવિતાઓ વિશે ટૂંક નોંધ લખો, તો આ 9 કવિતામાંથી જેટલી કવિતામાં મૃત્યુ વિષયક ચિંતન રજૂ થયું છે એની તમારે રજૂઆત કરવાની થાય. તો એકંદરે જોઈએ, એક ઉદાહરણથી વાત કરીએ તો નિદ્રા કાવ્ય છે ને, દાખલા તરીકે એનું મૃત્યુ વિષયક કાવ્ય છે. મૃત્યુ વિષયક ચિંતન રજૂ કરતું કાવ્ય છે. નિદ્રા કાવ્યમાં મૃત્યુ વિશે કવિએ કેવી વાત કરી છે જોઈએ આપણે. જીવનની ઝંઝાવાતથી થાકેલા આ કવિને ક્યાંય જંપ નથી, મીઠી નીંદર નથી. એટલે કવિ કહે છે કે મૃત્યુ એ નિદ્રા છે એ સમજું તો કદાચ સૂઈ શકું. મૃત્યુના આવા અવનવા રૂપો કવિએ જોયા છે અને આ કાવ્યમાં વર્ણવ્યા પણ છે. માનવી જીવનમાં સંસારના ભારથી થાક અનુભવે છે, પણ આ થાકથી માણસે દૂર નથી ભાગવાનું. દરેક માણસે પોતાની મર્યાદા સ્વીકારીને આગળ વધવું જ જોઈએ. અને જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ વસ્તુ પણ સ્વીકારવી જોઈએ. આવી વાત કે આવું ચિંતન કવિએ થાક છે કવિતામાં કર્યું છે. તો બાપુનો જન્મદિવસ કાવ્યમાં કવિ નગર જીવનની વેદના રજૂ કરે છે. આમ આ ચિંતન કાવ્યોમાં વેદના, વ્યથા, વિષાદ, દર્દ અને મૃત્યુ શું છે એ અંગે કવિએ ચિંતન વ્યક્ત કર્યું છે. તો આ થયું વિષયની દ્રષ્ટિએ કેટલાક કાવ્યનું મૂલ્યાંકન. જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યનું વિષયની દ્રષ્ટિએ વર્ગીકરણ કરી અને સમજૂતી આપો, તો તમારે આ 3 વિષયો ઉપર લખવાનું થાય. એટલે કે 18 કાવ્યોનું વિભાજન આપણે 3 વિષયમાં કરી શકીએ. પહેલો વિષય છે કવિનો પ્રણય, બીજો વિષય છે કૃષ્ણ કાવ્યો અને ત્રીજો વિષય છે ચિંતન. બરાબર. ફરીથી આગળની સ્લાઇડ હું લઉં છું, એટલે અત્યાર સુધીમાં આપણે કેટલું કામ કર્યું તમને ખબર પડશે. હમણાં છેલ્લે સમજાવીશ ફરીથી. હવે આપણે જે મુદ્દા ઉપર પહોંચ્યા છીએ એ છે શીર્ષકની યોગ્યતા.
તો હરીન્દ્ર દવેની કવિતાના શીર્ષકની વાત કરીએ ને તો ઘણી બધી કવિતાની ધ્રુવ પંક્તિ જ એના શીર્ષકમાં મુકાયેલી છે. આ ધ્રુવ પંક્તિ એટલે શું? તો કે કાવ્યમાં જે પંક્તિ મુખ્ય હોય અને જે વારંવાર રિપીટ થતી હોય ને કાવ્યની અંદર એને ધ્રુવ પંક્તિ કહેવાય. તો કવિની કવિતાના મોટાભાગના શીર્ષકો છે ને આવી ધ્રુવ પંક્તિથી અપાયેલા છે. જો તમે ઓલું કાવ્ય વાંચો, ફૂલ કહે ભમરાને ભમરો, વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, તો એ કવિતાનું શીર્ષક આપ્યું છે માધવ ક્યાંય નથી મધુવનમાં, બરાબર. તો એ પંક્તિ વારંવાર એ કવિતામાં રિપીટ થાય છે એટલે ધ્રુવ પંક્તિ કહેવાય. તો આવા ધ્રુવ પંક્તિથી અપાયેલા શીર્ષકો ઘણા બધા આ કવિતામાં મળે છે. એમાં હું તમને 3 ઉદાહરણ તમારી સામે મૂકું. પહેલું માધવ ક્યાંય નથી, બીજું કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, અને ત્રીજું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, બરાબર. ક્યારેક તો કવિ સાવ ટૂંકા શીર્ષકો આપે છે અને પણ પાછો એનો અર્થ જબરો નીકળે. દાખલા તરીકે નિદ્રા, થાક છે, ના મળ્યા, આ ક્ષણે, આ બધી જ કવિતાના શીર્ષકો છે ને સાવ ટૂંકા છે પણ જબરા અર્થવાળા છે. આમ બધી જ કવિતાના શીર્ષકો, ચાહે ધ્રુવ પંક્તિથી અપાયેલા શીર્ષકો હોય, ચાહે ટૂંકા શીર્ષકો અપાયેલા હોય, બધી જ કવિતાના શીર્ષકો આકર્ષક અને અર્થસભર છે. શીર્ષક વાંચતા જ કવિતા વાંચવાનું મન થાય ને એવા યોગ્ય અને યથાર્થ આ શીર્ષકો છે. હવે આપણે આવી ગયા એન્ડ તરફ, એટલે કે સમાપન તરફ. તો મિત્રો, હરીન્દ્ર દવે પાસેથી ગીત, ગઝલ અને અછાંદસ એમ 3 સ્વરૂપે કવિતા મળે છે. આ જે કવિતાઓ મળી એમાં 3 વિષયો આલેખાયેલા છે, એટલે કે આ કવિતામાં પ્રણય, રાધાકૃષ્ણ અને મૃત્યુ વિષયક ચિંતન એમ વિવિધ વિષયો કવિએ આ કવિતામાં આલેખ્યા છે. હા, સ્વતંત્ર પ્રકૃતિ કાવ્ય અહીં મળતા નથી, પણ મૂળ વિષય હોય, દાખલા તરીકે પ્રણય કાવ્ય હોય તો એની સાથે ક્યાંક કવિએ પ્રકૃતિની વાત કરી દીધી હોય, એટલે ચોથા વિષય તરીકે આપણે પ્રકૃતિને પણ મૂકી શકીએ. કવિની ભાષાની વાત કરીએ તો સરળ, મધુર અને આલંકારિક ભાષાથી કવિના આ કાવ્યો શોભી રહ્યા છે. શીર્ષકની વાત તો મેં હમણાં જ તમને કરી. આમ આ બધા જ કાવ્યોમાં હરીન્દ્ર દવેનું ઉચ્ચ કોટીનું કવિત્વ સ્પષ્ટ દેખાય છે. હરીન્દ્ર દવેને કોઈએ ગુલાબજળના કવિ કહ્યા છે એ સાચું છે. એમની કવિતા ગુજરાતી કવિતા સાહિત્યનો મૂલ્યવાન વારસો છે. એમની કવિતા ગુજરાતી કાવ્ય જગતનું મોંઘેરું ઘરેણું છે. સદેહ કવિ શ્રી હરીન્દ્ર દવે ભલે આપણી વચ્ચે નથી, પણ શબ્દ દહે એ ચિરંજીવ છે અને રહેશે. તો મિત્રો, આ થઈ હરીન્દ્ર દવે કૃત કેટલાક કાવ્યોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન. ફરીથી તમને કહી દઉં, પહેલાં આપણે પ્રસ્તાવના રૂપે વાત કરી, પછી આપણે મુખ્ય વિષય તરીકે હરીન્દ્ર દવેના કેટલાક કાવ્યોનું સ્વરૂપની દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું. સ્વરૂપમાં 3 સ્વરૂપ છે, ગીત, ગઝલ અને અછાંદસ. એમાં ગીત અને ગઝલ છે ને એ તમને સ્વતંત્ર રીતે પૂછી શકાય એવા મુદ્દા છે. પછીનો મુદ્દો આપણે લીધો, એટલે કે આ કવિતાને આપણે સમજાવી હોય કે આ કવિતાનું મૂલ્યાંકન કરવાનું હોય તો બીજો એકદમ ઉડીને આંખે વળગો એવો મુદ્દો કયો છે? તો કે વિષયની દ્રષ્ટિએ એનું વર્ગીકરણ કરવું પડે. તો કે ભાઈ, હરીન્દ્ર દવેની કવિતામાં કયા કયા વિષયો ઉપર કવિએ કવિતા લખી છે? તો મુખ્ય વિષય છે પ્રણય કાવ્યો, કૃષ્ણ કાવ્યો અને ચિંતન કાવ્યો. એમાંથી પ્રણય કાવ્યો અને કૃષ્ણ કાવ્યો વિશે તો તમને 100% ટૂંક નોંધ કે પ્રશ્ન પૂછાશે. અને ત્યાર પછી ભાઈ કવિની કવિતાઓ વાંચવી ગમે એવા જ એના એટલા સુંદર અને આકર્ષક શીર્ષકો છે, એટલે આપણે એની પણ વાત કરી. અને છેલ્લે આપણે સમાપન રૂપે કીધું કે હરીન્દ્ર દવે ભલે આપણી વચ્ચે નથી, સદેહે આપણી વચ્ચે નથી, પણ શબ્દ દેહે એ હંમેશા આપણી સાથે જ છે. એટલા લોકપ્રિય કવિ છે ને એટલી ચિરંજીવ આ કવિતાઓ છે. તો મિત્રો, ભલે વિડીયો લાંબો બન્યો છે પણ મેં તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોની આવી કોમેન્ટ આવી હતી કે કેટલાક કાવ્યનું સમગ્રલક્ષી મૂલ્યાંકનનો મુદ્દોનો વિડીયો બનાવીને મેડમ મૂકો, એટલે મેં આ મૂક્યો છે. તમારા માટે જ હું આ કરું છું. મને વિદ્યાર્થીઓને ભણાવવાનો ખૂબ શોખ છે, ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીતે, અને ઉપયોગી થવાની મારી કોઈને કોઈ રીતે આવી ભાવના હોય છે, એના કારણે જ હું આ વિડીયો બનાવું છું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને ઉપયોગી થયો કે કેમ એ પણ જણાવશો. અને તમને આ વિડીયો સાંભળ્યા પછી સમજાયું કે નથી સમજાયું, કે કેટલું સમજાયું, એની કોમેન્ટની ચોક્કસ હું રાહ જોઈશ. અને તમે કઈ કોલેજમાંથી આ વિડીયો સાંભળી રહ્યા છો એ પણ મને જરૂર જણાવશો. અને તમારા કાંઈ પણ સૂચનો હોય તો પણ જરૂર જણાવશો. ચાલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ પ્રગતિ કરો, તમે ખૂબ આગળ વધો અને તમારી કારકિર્દી ઉજ્જવળ બને એવી હાર્ટલી શુભેચ્છા. નમસ્કાર.